બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં લાલિયાવાડીના ભારતીય કિસાન સંઘના આક્ષેપ છે। ભારતીય કિસાન સંઘે સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું। ટેકાના ભાવે મગફળી ખરીદી ઝડપી બનાવવાની માંગ કરી છે। 2 સેન્ટર પર ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવાની માંગ કરી છે। પાલનપુર માર્કેટયાર્ડમાં 2 સેન્ટર ફાળવવામાં આવ્યા છતાં એક જ સેન્ટર ચાલુ છે। તાલુકા સંઘનો આરોપ છે કે પ્રક્રિયા ચાલુ એ પણ ધીમી ગતિએ ચાલે છે। ખેડૂતો ધક્કા ખાઈ મફતના ભાવે મગફળી વેપારીઓને વેચવા મજબૂર બની રહ્યા છે। આ પ્રક્રિયા ઝડપી બનાવીને 2 સેન્ટર પર ખરીદી શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી આપી સોમવારે ખેડૂતોને સાથે રાખીને આંદોલન થશે। બે સેન્ટરોને મંજૂરી આપી છે પણ હજુ સુધી એક સેન્ટરમાં પણ તકલીફ પડે। એક સેન્ટર પણ બરાબર ચાલુ થયું નથી। આજે હું હરુભરું વિઝિટ કરતા એક સેન્ટર ઉપર તાલુકાનું એક સેન્ટર ખુલ્યું છે, જિલ્લાનું તો જગ્યાએ ખુલ્યું નથી અને તાલુકાવાળા એમ કહે છે કે ભાઈ અમારે તો 25 મેસેજ છોડે છે પણ 25માંથી 5 માણસોએ અત્યારે મેસેજ પહોંચે છૂટતા નથી। અને આજે હું હરુભરું મુલાકાત કરી તો આખા દિવસની થઈને 100 બોરીની ખરીદી કરી છે। એટલે જો આવી ધીમી ગતિએ ચાલશે તો ક્યારેય ખરીદી થશે નહીં। અને જો આવી રીતે સરકાર જો 2 થી 3 સેન્ટરો ચાલુ નહીં કરે તો એના માટે અમે સોમવારના દિવસે અમે જિલ્લા સંઘ ને તાલુકા સંઘ આગળ અમે અમારો કાર્યક્રમ ચાલુ કરશું। 2 સેન્ટર હાથે ચાલુ નહીં કરે ખરીદી કરવા તો એના માટે અમે આંદોલન કરશું અને ગમે તે એની સગવડ કરાવશું। બીજા નંબરમાં કે અત્યારે ખેડૂતોને મગફળી વેચવાનો મફતમાં વારો આવ્યો છે। ખેડૂતો મગફળી મફત વેચી રહ્યા છે। રાજ્યના ઘણા ભાગોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરી। મહેસાણા જિલ્લાના ખેડૂતોએ આ વખતે તમાકુનું પણ વાવેતર કર્યું। 1800 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું। કડી તાલુકા સિવાય મહેસાણાના તમામ તાલુકામાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું। ખેડૂતોને આ વર્ષે તમાકુના સારા ભાવ મળે તેવી આશા છે। દર વર્ષે ખેડૂતો મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકનું 3 થી 4000 હેક્ટરમાં વાવેતર કરતા હોય છે। આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ તમાકુનું વધારે વાવેતર કર્યું। હાલે 2 વીઘાનું વાવેતર છે બરાબર। એમાં તમાકુ રોપવાનું ચાલુ છે। ભાવ 1500 થી 1700 રૂપિયા ચાલે છે પણ આ સિઝન હજુ ચાલુ થાય ત્યારે ખબર પડે। વાતાવરણ આ વખતે બહુ ગરમીનું છે પણ તમાકુ સાહસ કરીને વાપવી પડે। 1 વીઘામાં ખર્ચો થાય બધો થઈને ટોટલી 10,000 રૂપિયા ખર્ચો થાય। ગાંધીનગરમાં વિમેન્સ ક્રિકેટ કપ 2024નું આયોજન। અલગ અલગ 8 ટીમ ગાંધીનગર ખાતે ક્રિકેટ રમશે। મહિલાઓ માટે પહેલીવાર આ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। ગાંધીનગર, વડોદરા અને અમદાવાદની ટીમો અઠવાડિયા સુધી આ ટુર્નામેન્ટમાં રમશે। આખી ટુર્નામેન્ટનું આયોજન ગર્લ્સ ખેલાડીઓના માતા પિતાઓ કરે છે। આજે આપણે અહીંયા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે ગાંધીનગરમાં। શાયદ પહેલી વખત ટુર્નામેન્ટ્સ થઈ રહી છે એ બી ગર્લ્સ માટે। આજથી 5 વર્ષ પાછળ જઈએ તો આપણે જોઈએ છે કે ગર્લ્સનો આટલો બધો વિકાસ નહોતો ક્રિકેટને લઈને પણ હવે 5 વર્ષથી બહુ જ વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થઈ રહી છે। લોકો એક્સાઇટમેન્ટ લોકોનું વધ્યું છે, ગર્લ્સ ક્રિકેટને સપોર્ટ કરતા થયા છે। તો એ રિગાર્ડિંગ આપણે ક્યારનું આ વસ્તુનું આયોજન કરતા હતા અને ફાઇનલી આપણે એ વસ્તુ પૂરી થઈને આપણે આ ટુર્નામેન્ટ આજથી ચાલુ કરીએ છીએ જે 1 વીક ચાલશે। દાહોદ એસઓજીએ વધુ એકવાર ડ્રોનની મદદથી નશીલા પદાર્થનો પર્દાફાશ કર્યો। દાહોદ એસઓજીએ ડ્રોનની મદદથી ગાંજો ઝડપી પાડ્યો છે। ગુણિયા ફળિયામાં વાવેતર કરેલા ગાંજાના છોડ ઝડપાયા। 169 કિલોગ્રામના કુલ 493 ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા। એસઓજીએ 16,91,000ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત 3ને ઝડપી પાડ્યા। આ પાયલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર 4 ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે। જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના 2 ખેતર છે જેમાંથી 10,39,000નું ગાંજાનું વાવેતર, ગુલાબ ફૂલસિંહ બારિયા એનું 1 ખેતર છે જેમાં આશરે 2,80,000 રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી 3,72,000ના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે। 3 આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે। સુરતમાં કોમી એકતા જોખમાય તે પ્રકારની પત્રિકા વાયરલ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી। જમાઈ સાથેના ઝઘડાની અદાવતમાં સસરાએ જ આ પ્રકારની પત્રિકા વાયરલ કર્યાનો ખુલાસો થયો। સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામથી એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જેમાં કોચિંગ સેન્ટરના સંચાલકો બાળકોને હિન્દુ ધર્મ વિરોધી શિક્ષણ આપશે તેવું લખાણ હતું। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। गिरते हैं
ગીર સોમનાથના તાલાલા ખાતે શુગર મિલની મહત્વપૂર્ણ સાધારણ સભા મળી. સાધારણ સભામાં તાલાલા શુગર મિલ ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આવતા વર્ષથી શરૂ કરવા લેવાયો નિર્ણય, એટલે કે 1 વર્ષ બાદ ગીર સોમનાથના તાલાલા ખાતે ફરી શુગર મિલ ધમધમશે. વર્ષોથી બંધ પડેલી શુગર મિલો ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આવતા વર્ષથી શરૂ થશે, જેને લઈને શુગર મિલના સભાપતિઓની સાધારણ સભા મળી હતી, જેમાં આઈપીએલ ઇન્ડિયન પોટાશ કંપનીને 30 વર્ષની લીઝ પર આ શુગર મિલ સોંપવાનો નિર્ણય કરાયો છે. એટલે કે આવનારા 30 વર્ષ સુધી આઈપીએલ કંપની આ મિલ ચલાવશે. એટલું જ નહીં, શુગર મિલની ઉપરના મોટા ભાગનું કરજ પણ ભરપાઈ કરી દેશે, તો કર્મચારીઓના બાકી રહેલ પગાર પણ ચૂકવવામાં આવશે. મહત્વનું છે કે ભૂતકાળમાં કોડીનાર, ઉના અને તાલાલામાં શુગર મિલ ધમધમતી હતી. આ શુગર મિલ ધીમે ધીમે કરજના બોજ નીચે દબાઈ ગઈ અને વર્ષોથી બંધ હાલતમાં છે, જેના કારણે શેરડીની ખેતી કરતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે, બંધ થઈ ચૂકી હતી. જો કે શુગર મિલને લઈ હવે નવી આશાની કિરણ જાગી છે, કારણ કે સરકાર દ્વારા આઈપીએલ કંપની મારફતે આ શુગર મિલને ફરી શરૂ કરવાની કવાયત શરૂ કરાઈ છે. આ શુગર મિલ આવતા વર્ષે શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે આગામી દિવસોમાં કામ શરૂ કરાશે, જેને લઈ આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ છે. સુરતના કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું ભરતા ખેડૂતોના ખેતરો પાણી થયા છે. માંડવીના હરિયાલ નજીક આવેલી કેનાલમાં અંદરના ભાગે ગાબડું પડતા નજીકના પડતર ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા. આ અંગેની જાણ થતાં જ ગાબડાનું સમારકામ કરવા માટે સિંચાઈ વિભાગ દોડતું થયું. ગાબડું રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં કરી. ગાબડાના રિપેરિંગની કામગીરીને લઈને 2 દિવસ કેનાલ બંધ રખાશે. તો બીજી તરફ હાલમાં ખેડૂતોને શેરડીની રોપણી ચાલી રહી છે, જેથી 2-3 દિવસ નહેર બંધ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં પૈસા માટે ખ્યાતિ ખરડાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જરૂર ન હોય તેવા લોકોને પણ ચીરનાર કાતિલ ડોક્ટર પ્રશાંત વજરાણીની આકરી પૂછપરછ થઈ રહી છે. શનિવારે કૌભાંડી ડોક્ટરને લઈને પોલીસે જે જગ્યાએ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યાં લઈને પહોંચી. સર્જરી કરનાર ડોક્ટર પ્રશાંત વજરાણીએ જે ઓપરેશન થિયેટરમાં લોકોને ચીરી નાખ્યા હતા તે જગ્યા પર પોલીસ લઈને તેઓને પહોંચી અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી. ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંતની સાથે તપાસ કરાવવામાં આવી છે. આરોપી પ્રશાંતે ઓપરેશન કર્યા હોવાનો આરોપ છે, ત્યારે હત્યારા રાક્ષસી ડોક્ટરને ઘટના અંગે પૂછવામાં આવ્યું તો નિર્દયી ડોક્ટરે કેમેરા સામે કોઈ પસ્તાવો ન હોવાનો રાગ આરોપ્યો. તો બીજી તરફ અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ અન્ય 4ની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. પાટણમાં ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત. કોલેજમાં રેગિંગના કારણે મોતનો પરિવારજનોનો આક્ષેપ. જામનગર રાજકોટ